નકલી અધિકારી બનીને વેપારીને ડરાવી ધમકાવીને તોડબાજી કરવાનું નેટવર્ક બનાસકાંઠામાં ફરી સક્રિય થયું છે। ડીસા જીઆઈડીસી વિસ્તારમાંથી ગઈકાલે પરેશ મોદી અને જિગ્નેશ મોદી નામના બે વેપારીઓનું ધોળા દિવસે ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું। બે ગાડીઓમાં આવેલા અજાણ્યા 6 શખ્સોએ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવે છે તેવી ઓળખ આપી હતી અને મોબાઈલમાં પોલીસનું આઈ કાર્ડ બતાવીને બંને વેપારીઓને બળજબરીથી ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા। ત્યારબાદ અપહરણકર્તાઓએ વેપારી પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી વેપારીઓએ ગાંધીનગર લઈ જવાનું કહીને લઈ જવામાં આવ્યા અને અડાલજ ચોકડી પાસે ઉતારી દઈ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। સમગ્ર કેસમાં સૌથી મોટો ધડાકો એ થયો કે આ અપહરણ અને તોડબાજના જે ડીસાના જગતસિંહ સોલંકી નામનો એક કથિત તોડબાજ પત્રકાર પણ સામેલ હતો। ડીસા તાલુકા પોલીસે વેપારીના ફરિયાદના આધારે કથિત પત્રકાર સહિત 7 લોકો સામે ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ડીસા જીઆઈડીસીમાં વેપાર કરતા પરેશ મોદી અને જિગ્નેશ મોદી પોતાની પેઢી પર હતા ત્યારે બે શંકાસ્પદ ગાડીઓમાં આવેલા 6 શખ્સોએ તેમની પાસે પહોંચીને ધાક ધમકી આપી હતી। આ શખ્સોએ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો દાવો કર્યો। મોબાઈલમાં નકલી પોલીસનું કાર્ડ બતાવીને બંને વેપારીઓનું અપહરણ કરવામાં આવ્યું। રસ્તામાં આરોપીઓએ બંનેને ડરાવીને 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી અને તે વેપારીઓને અડાલજ ચોકડી પાસે ઉતારીને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા। બંને વેપારીઓ હેમખેમ પરત ફર્યા અને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં પહોંચતા સમગ્ર ઘટનાની વિગતો આપી અને પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત આવી કે સ્થાનિક જગતસિંહ સોલંકી નામનો એક કથિત પત્રકાર આ સમગ્ર કાવતરામાં સામેલ હતો અને તેણે જ તોડબાજીનો આ પ્લાન ઘડ્યો હતો। પોલીસે ભોગ બનનાર વેપારીના ફરિયાદના આધારે કથિત પત્રકાર અને અન્ય 6 અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણ અને ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરી છે। ત્યારે આ મામલે પરેશ મોદી જે ભોગ બનનાર વેપારી છે તેમણે શું કહ્યું એ પણ તમે સાંભળી લો। હું ડીસા જીઆઈપીએન ઇન્ડસ્ટ્રીઝ પ્લોટમાં જય ગોગાજી ટ્રેડર્સ નામની પેઢી ચલાવું છું। ત્યાં હું મારી પેઢી પર બેઠો હતો ત્યારે જગતસિંહ પત્રકાર આવ્યા હતા અને પત્રકારે મને બહાર બોલાવેલો હતો પણ હું મારા ધંધાના કામથી બહાર જતો હતો ત્યારે એમને મેં કીધું કે હાલ મારે કામ છે, હું બહાર જઈ રહ્યો છું। પણ એ સમયે એક અજાણી ગાડી વરના ગાડી હતી જે વરના ગાડીના અંદર બે ઈસમો બેઠેલા હતા, 2 કે 3 હશે મને અંદાજે ખબર નથી પણ એવા ઈસમો હતા અને એમને કોઈક ઈશારો કર્યો। પછી હું મારી ગાડી લઈને હું મારા ધંધાના કામથી ઉઘરાણી માટે બહાર જતો હતો ત્યારે એ અજાણી એક ગાડી વરના ગાડી અને આગળથી સામે કિયા ગાડી જેની બેની નંબર પ્લેટો હતી નહીં અને પોલીસ જેવા દેખાવના 6-7 ઈસમો ગાડીમાંથી ઉતર્યા અને ઉતરી અને મને કહે કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ અને તેમની પાસે મોબાઈલના અંદર પોલીસનું ઓળખ કાર્ડ હતું જે ઓળખ કાર્ડ બતાવી અને મને પકડીને લઈ ગયા। મેં કીધું સાહેબ મેં કરી જશું તો મને કે જે હશે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં તમને ત્યાં ગાંધીનગર લઈ જવામાં આવશે અને ત્યાં બધી તમારી તપાસ કરવામાં આવશે। પણ ત્યાં મારી પાસે 50 લાખની રસ્તામાં ખંડણી માંગવામાં આવી, 50 લાખ રૂપિયાની માંગ્યા। મેં તે આપવાની ના પાડી દીધી। મેં કોઈ ગુનો કર્યો નથી, હું શેના પૈસા આપું? પણ તે છતાંય મને ગાંધીનગર લઈ ગયા અને મારા પરિવારને જાણ થતાં અને મારા મોબાઈલ ઉપર વારે ઘડીએ ફોનો અચાનક એ લોકો ચાલુ કરતા હતા, વારે ઘડીએ ફોનો આવતા હતા જેથી એ લોકો ગભરાવી અને મારા ખિસ્સામાં જે પૈસા પડ્યા હતા રોકડ રકમ 45,000 રૂપિયા જે લઈ અને મારા મોબાઈલ અને મારી ગાડી મને પાછી આપી દીધી અને મને અદાલત ચોકડી ઉપર ઉતારી દીધો। આ બાબતે તમે શું કર્યું? આ બાબતે હું ડીસા રૂરલ પોલીસ સ્ટેશને આવ્યો। રાત્રે 12 વાગે હું ઘરે આવ્યો હતો અને આવીને સીધી જ ઘર પરિવારને વાત કરી। ઘર પરિવારની જોડે બધી ઘટનાની વાત કરતા જેમને મને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવાની વાત કરી તો હું રાત્રે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવી। પોલીસના નામે અને પત્રકારત્વના ઓઠા હેઠળ વેપારીને ટાર્ગેટ કરીને લાખો રૂપિયા પડાવવાનો આ ખેલ ચિંતાજનક છે। માત્ર ગુનો નોંધીને સંતોષ માનવાના બદલે ડીસા પોલીસે આ તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલવા પડશે જેથી વેપારી આલમમાં સુરક્ષાનો માહોલ થશે અને પોલીસનો હોવાનો પણ વેપારીઓને તાગ રહેશે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।